સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત પાત્રી. પ્રકૃતિ મરોડ્યાનું ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું. સંવત 1885ના ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવું આત્મકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ માન અપમાન દેશ કાળનું વિષમણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય? જે એને એવો આશ્રય છે ને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આસાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશેષ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાનના તથા સાધુ તે મરાડે તે પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કસવાઈ જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જે ભગવાન તથા સાધુ તે કહે તેમજ સરળપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવું આત્મકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. ત્યારે વળી સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, મૂંઝાતો તો હોય કેમ જે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પરંતુ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર ન પડે, ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રકૃતિ મરોડે તે મૂંઝાય ત્યારે જ પોતાનો જ અવગુણ લે, પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે, એ સારો. અને જે પોતાના અવગુણ ન લે તે ભગવાનના ને સાધુને અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં ને એવા જે હોય તેના આશ્રયની તો પણ ઠા નહીં. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું છે, જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાનને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે? મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે કેમ? જે પોતે જે અજમાવેલ વાર્તા તે ન હોય તેના વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો પોતાના મનમાં જે સંકલ્પ તેની સામી દ્રષ્ટિ રાખે છે. મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે, તેમાં શાની વાસના બળવાન છે ને બળવાનપણે ક્રિયા વિષયનો સંકલ્પ થાય છે, એમ વિચારે તો જેવો પોતે હોય તે માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે છે, આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે, એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને કદાપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ નરોડે નહીં તો એ પાર પડી જાય ને જો મરોડે તો તેનો ઠા ન રહે નહીં અને મૂંઝાઈને વિમુખ થઈ જાય. અને વળી શ્રીજી મહારાજે વાર્તા કરી છે, સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ? જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના અને આદિ જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્ત પેટે ભગવાનને કલ્યાણ કર્યું, તેનો શું અભિપ્રાય છે? જે એક દૈત્ય છે એ દૈત્ય વેર બુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું
ત્યારે ભગવાને એમ જાણ્યું જે વેરબુદ્ધિએ કહીને પણ એ દૈત્ય મારું ચિંતવન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું. એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું અને એ વળી એમ જાણવું છે એ વેરબુદ્ધિએ કરીને આશરા તેનું પણ ભગવાનને કલ્યાણ કર્યું. તો જે ભક્ત હોય ભક્તિએ કરીને એનો આશરો લેશે તે ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે. તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પરવર્તવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારા છે. પણ એમ નથી. જે દૈત્ય પેઠે ભગવાનનું અણગમતું કરવું માટે ભગવાનની ઉપર વેરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે તે અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા અને પક્ષ તો દૈત્યનો છે. અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. પછી સુખમન્ય શ્રીજી મહારાજને પૂછ્યું છે, એ મહારાજ, સાધુના દેહમાં ભગવાન રહ્યા હોય તે તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય. તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે તેટલા પુરાણ ઉપાધિક વેદ ઇત્યાદિ ગ્રંથો શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમ કહ્યું હશે. પણ ભગવાન તો સદા સાકાર જ છે અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે અને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે બિરાજમાન છે ને રાજાધીરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ છે તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે. એક તો એ લક્ષણ હોય, બીજું તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને ભગવાનનું જે નામ સ્મરણ તે કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવતના સંગનો ત્યાગ ન કરે અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો ભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કસવાઈને તે ભક્તના સમૂહમાંથી છેટેરવાનો કોઈ દિવસ મનઘાટ પણ ન કરે. એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. ચોથું તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે છે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે આ તો કેટલાક વર્ષે ભેગો રહ્યો પણ એના અંતરનો તો કોઈ તાગ આવ્યો નહીં ને આ તે કોણ જાણે કહેવાય છે એવું એનું તો કોઈ કળાતું નથી. એવો ન હોય તે જેવો એ માહી બહાર હોય તેને સર્વ જાણે છે. આ તે આવો છે એવો છે, સરળ સ્વભાવવાળો હોય અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય. એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક રુચિ વર્તતી હોય આવો છે. લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના દેહમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. એથી અવસ્થામાં ગઢાજ તેમનું પાત્રી જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ. જય